બપોરની રસોઈ થઈ જાય. બપોરની રસોઈમાં શું બનાવી જોયું? બાજરીના રોટલા. આ રાતનો રોટલો પડે તો એ વઘાર્યો અને મિક્સ શાક, મરચાં તળ્યા. એટલું રસોઈ કરી છે. હજુ ખાવાવાળા આવ્યા નહીં. ખાવાવાળા આવી તાણા હવે ખાઈ લેવાનું. કામ બધું કરી દીધું છે. બપોરને 1 વાગે હજુ ખાવાવાળા આવ્યા નહીં. મેં રસોઈ કરી દીધી પણ હજુ ખાવાવાળા નહીં. આવશી એ બિચારા ભૂખ્યા થાય પણ તોથી નવરા થાય તાણા આવી ને એટલે આવશી એ બધા. પછી આવશી પા થોડી વાર બેસી અને પછી પાછા હાથ પગ ધોસી પછી ખાશી. એટલે એવાને 2 વાગશે જતા પછી એ જોય પછી સાહેબ આવી. સાહેબ ખોય ને બધું હાથ પગ ધોઈને ખોય ને એટલે 2:30-3 થઈ જાય. પછી મારો નવરી થતા 3 વાગી, 2:30 વાગે ને 3 વાગે કોઈ નક્કી નહીં હોતું. એટલે એમના એમ ચાલે કરે છે બધું. મને તો હાર્ટ એટેક આવી ગયો. લક્ષ અવાજ બંધ કર. બોલ મોહન, હવે શું કેવું કે હેડ આપણે જેટલી મજૂરી કરીએ સવારે 5 વાગ્યાનો ઉઠે ને મોહન. દક્ષિણ તમે જે ડોલર નહીં મળતા જેટલા એને મળે હવા મળશે. આપણે મહેનત કરીએ બેટા. આપણે મહેનત કરીએ જ છીએ ને. મહેનત ચાલુ જ છે ને. મહેનત જારી રાખી. હા જો હોગા તો દેખા જાયગા. હા એટલે જો હોગા તો દેખા જાયગા. હા 12 મહિના વધારે 12 મહિના. 12 મહિનામાં આપણે મહેનત કમ્પ્લીટ થઈ જશે. દક્ષુભાઈ પંખો બંધ કરવા જે સ્વેટર પહેરીશ અને પંખો ચાલુ કરો. આનું હવે મારે શું કેવું કહે છે મોહન? એડો ખાવાનું થઈ ગયું. મારે તેની કેવું મોહન ધોકો લેતો હોય મારે એવું કેવું. મોહન ધોકો લેવા હેડે ચોથી. હા આપણા ઘરમાં ધોકો પેલા એ પ્રશ્ન કર ને. આપણા ઘરમાં પેલા તો ધોકો જ નહીં. અરે હેડો હેડો ખાઈ લે બેટા. હેડો હેડો જો 1 વાગી ગયો. પાવી મારે કાઢવું પડશે. તમે મદદ નહીં કરાવો મને? નહીં મોહન ધોકો. મોહન હેડો તું મદદ કરે બેટા. મને થાક લાગ્યો. શાક રોટલા જ એ રોટલો વઘાર્યો છે. રાતનો પડ્યો હતો ને. જો આ 2 જણા મસ્તી કરવા ચાલુ કરીએ. જોજો ઘેર આવે એટલે આવું જ ચાલતો. અલે જોજો કેટલી મસ્તી કરી. મોહન તો દક્ષિણ નહીં પહોંચી વળી. બસ હવે ખાઈ લે. એડા જો ખાવાનું કાઢ્યું. ખાવા પડીએ દબાઈ જશે એનો રોટલો થઈ જશે. રવા દે. રોટલો તો આવી રોટલા તો ખાવાનું કાઢ્યો પણ જોજો 2 ત્રણ મસ્તી પડે. લેડો ખાઈ લે બેટા. હેડો હાથ ધોવા જવું પડે બાબુ. મોહન જે પાછળ આવ્યો હાથ ધોવા. હેડો ખાવાનું કાઢીએ પણ જોજો મસ્તી કરી 2 જણા. હજુ મસ્તી આવી ગયા મારા પતિદેવ સાસ લઈને. બસ હવે જાહેરાત ના કરશો. જાહેરાત ના કરાય. અમૂલની જાહેરાત ના થાય. સ્વેટર પહેરી ગરમી નહીં લાગતી? હા રેડા. જો બહાર તો એકદમ શાંત વાતાવરણ. બહાર બેઠી બપોરના 2 વાગે. સાહેબ હવે ખાવા આવે. હવે સાહેબને ખાવાનું આલી દઈએ. સાહેબ ખાવા બેસી ગયા ને સાહેબ. સાહેબના ભોણામાં જો આ તો કેટલું છે. મોળાસી, ગોળ, મરચાં તરેલા, મિક્સ શાક અને બાજરીનો રોટલો છાશ. નહીં સાહેબ? આ દાળ ભાત ને એવું નહીં બનાવ્યું. આર્ય જીવન તો ભાવે ને. આવું સારું ભાવ. સાચી વાત. આવું જ ભાવે. ઇવન દાળ ભાત ને એવું નહીં ભાવતું. ઓછું ભાવ. હેડો 8 વાગી જશે. રસોઈ કરવાની બાકી છે. બેસી રહી જો નાસ્તો કર્યો અને મોબાઈલ લઈને બેસી જઈ. તે 8 વાગી જાય ખબર ના પડે. એવડા ખાવાવાળા તો આવી જશે. ઇવન વધવાનું તો બાકી છે અને બેસી રહી હતી હું તો. હવે રસોઈ કરી દઈએ. અને હજુ તો રસોઈમાં તો રસોડામાં જઈએ ત્યારે વિચારીએ શું બનાવવાનું છે. હજુ કશું આઈડિયા નથી. જો પ્લેટફોર્મ તો એકદમ ચોખ્ખું છે. 8 વાગી ગયા છે. હજુ કશું રસોઈ કરી નહીં. હવે કરી દઈએ. હજુ કશું વિચારી નહીં શું બનાવું શું નહીં. હવે બનાવીએ જે ઈચ્છા છે
પહેલાં વિચારીએ, ફ્રીજમાં જોઈએ, રસોડામાં જોઈએ, બપોરનું શું પડ્યું છે એ પ્રમાણે બનાવીશું. પછી હવે પહેલાં લોકો અડધા કલાકમાં આવી જશે, હું અડધા કલાકમાં તો રસોઈ બનાવી દઈએ, બહુ ટેન્શન નહીં, અને આપણે ટેન્શન લેતો હોય નહીં. અમારા ઘરમાં હું ચાલો મેં રસોઈ કરી તો આ 3 જણા રસોઈ ચાલુ છો. થોડી કોફી વધારે નાખી ને લેવું લાગે કલર એવો આવી ગયો છે લસણ તો લસણ ના સારું બને. બોલ આય બળશે અમને મસ્તી ચાલુ. સાહેબને તો સ્વેટર પહેર્યું, બહુ ઠંડી લાગે. અલે કરજો વઘારેલી ખીચડી આલે હું ખાઈ લઉં. બેજા ને છે મોન ઉતારે બધું ખાવાનું હેડ. વઘારેલી ખીચડી ભાખરી ચટણી ચટણી સ તીખી ચટણી, લસણની ચટણી. હા હા લસણની ચટણી છે. બહુ ભાવ તને તો બધી ચટણીઓ બહુ ભાવ્યું અમે ને. ભાઈ તું સમજે શેડા ના પાડતો, શેડા ના પાડતો અંદર ફાડી દેવું પડે હવે તો. જોજો માં કોફી ને છે કડક. પણ એક બાજુ મૂક ને આપણે ઠોઠમ લે છે. આ સ્વે- જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? આવા 10. અને હું શું કરું જો આ બતાવું તમને. જો ખજૂર ઓબલીની ચટણી બનાવવા મૂકી છે. મોટું દહીં તપેલું ભરી, મોટું દહીં તપેલું ઉકાળવા મૂકીએ ચટણી ખજૂર ઓબલીની. અને આ જો આટલો વાસણ ઘસવાણે પોજરું ભરીને આ રાતનો વાસણ આટલો ઘસવાણે. અને મોટું દહીં તપેલું ભર્યું ખજૂર ઓબલીની. ગ્રીન ચટણી બનાવી, તીખી ચટણી બનાવીને આ ખજૂર ઓબલીની હવે ઉકળવા મૂકી છે. હવે ઉકળવા જાય એટલે પછી નવરીમાં આ તો ઉકળશે એટલે તો મસ્ત બની જશે આંબલીની ચટણી. મોટું દહીં તપેલું ભર્યું ને પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું, વાસણ ઘસી દીધા, નીચે પોતા બોતા બધું ખાઈને સાહેબને ખાઈને જતા રહ્યા, પોતા કરી દીધા. મોહન તો ઊંઘી ગયો. જો મોહન પણ ઊંઘ્યો. જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? 10:24. હજુ હું ચટણી બનાવું છું. જો 11 વાગશે મારે ઊંઘતા ઊંઘતા. રાતના 11 સાડા 10 તો હજુ તો મારે કામ છે. આટલું બધું કામ કરીને તો એ 10:30 થયા. હજુ તો એક બાજુ ચટણી ઉકળો છે, ગ્રીન ચટણી બનાવી, તીખી ચટણી બનાવી, અને આ ખજૂર ઓબલીની ઉકળો છે. અને સવારે 5 વાગે ઉઠીને પછી ઘૂઘરા બનાવવાના અને દહીંવડા બનાવવાના, એટલે ચાલુ ઠેઠ 9 સાડા 9 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે. પછી આપણું ઘરનું રૂટીન કાર્યક્રમ એટલે ચાલે જાય એમ નહીં કર્યા કરીએ. આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. ચલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, જય માતાજી.